પયપાન કરાવવું એ માની ક્રિયા છે અને વિષ લગાવવું એ પાપીની ક્રિયા છે. મનમાં દોષ છે, ક્રિયામાં વાત્સલ્ય. જો ઘણી વાર વૈષ્ણવ એમ કહેતા સેવામાં મન જ ના હોય, પાઠમાં મન જ ના હોય, પછી સેવા કરવાનો શું અર્થ, પછી શું ફળ મળે, ભટકતું મન હોય તો શું કામ. જો પૂતના ના મનમાં શું હતો? અભાવ નતો, કુભાવ હતો. અભાવ તો સારો કહેવાય, મારવાનો ભાવ હતો, પણ એની ક્રિયા કેવી હતી? માં જેવી. તો ભગવાને એને કઈ ગતિ આપી? માની. ધાતૃચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજેમ. ધાતૃચિતા માની ગતિ આપી. ભગવાને એના મન સામે ન જોયું, કારણ કે ભગવાન જે ઉત્તમ હોય ને એને જ જોયું. અત્યારે ઉત્તમ હતી ક્રિયા, એટલે પ્રભુએ ક્રિયા જોઈ અને માની ગતિ આપી. એમ વૈષ્ણવો કદાચ અભાવે અને ભટકતા મને પણ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા કરશો ને, કારણ કે એ જે ક્રિયા છે ને એ વ્રજભક્તોની ક્રિયા છે. તો ઠાકોરજી પણ મન સામે નહીં જુએ, તમારી વ્રજભક્તોની ક્રિયા જોઈ તમને વ્રજભક્તો જેવું ફળ ઠાકોરજી આપે. કારણ કે અહીંયા પણ માની ક્રિયા જોઈને કૃપા કરી છે, મન જોઈને કૃપા નથી કરી. એટલે કમથી કમ પૂતના જેવું મારી નાખવાનો ભાવ તો આપણી ભીતર નથી. હા, સંસારમાં ભટકતું મન છે, તો કુભાવને પણ આવી કૃપા કરતા હોય તો અભાવવાળા પર તો કૃપા ચોક્કસ ઠાકોરજી કરે. અને એટલા માટે પ્રભુની સેવા ભક્તિ માળા મન ન હોય તોય કરવું, અભાવે પણ કરવું. ઘણી વાર જોબ પર તમે જાઓ, બિલકુલ મન કામ કરવાનું ન હોય, પણ 4-5 જઈને બેસો પગાર મળે કે નહીં? એમ અભાવે પણ બેસશો ને, ઠાકોરજી તમને નથી જોતા, તમારી ભીતર રહેલા વ્રજભક્તને જુએ છે. ઠાકોરજી તમને નથી જોતા, તમારા ગળામાં રહેલી મહાપ્રભુજીને કંઠીને જોઈને કૃપા કરે. એટલે પ્રભુએ કૃપા કરીને માની ગતિ. એક ભાવ એ કર્યો કે પૂતના આવી, પ્રભુને ખબર પડીને પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. ભાવ એ કર્યો કે ભગવાન દર્શન બધાને આપે છે, દ્રષ્ટિ બધાને આપતા. નાથદ્વારામાં રોજ હજારો લોકો દર્શન કરી જતા હશે, પણ શું શ્રીનાથજી બધા સામે જોતા હશે કે? દ્રષ્ટિ કોના પર પડે અને દ્રષ્ટિ પડી એ ખબર કેમ પડે? આપણે તો અનેક લક્ષણો આપ્યા છે. જ્યારે સેવા કરતા હો યા પ્રભુના દર્શન કરવા ગયા હો અને દર્શન કરતા જ આપમેળે હૃદય ભાવુક થવા લાગે અને આંખોમાં જળજળિયા આવવા લાગે ને, તો માનજો અત્યારે ઠાકોરજી તમને જોઈ રહ્યા છે. જે દિવસે પ્રભુના દર્શન કરતા હો, બીજો અર્થ, અને એ દિવસે પ્રભુ માટે કોઈ અલૌકિક મનોરથ જાગે દર્શન કરતાની સાથે જ, ત્યારે માનજો ઠાકોરજીએ સામે જોયું છે. ત્રીજું લક્ષણ, જે દિવસે પ્રભુની દ્રષ્ટિ સન્મુખ તમે દર્શન કરતા હો અને તમારા કરેલા પાપનો તમને પશ્ચાતાપ થવા લાગે કે આજે પ્રભુ સન્મુખ ઉભો છું, કેવા કેવા કર્મો મારાથી થયા છે, પ્રભુ ક્ષમા કરજો, પ્રભુ હવેથી આવું નહીં કરું, એવો ભાવ હૃદયમાં જાગવા લાગે ને, તો માનજો અત્યારે ઠાકોરજી તમને જોઈ રહ્યા. દર્શન કરતા હો અને ઠાકોરજીના દર્શન કરતા કરતા એ દિવસે શ્રીનાથજીનું મુખ મહાપ્રભુજી યાદ અપાવનારું લાગવા માંડે, ત્યારે માનજો શ્રીનાથજી સામે જોઈ રહ્યા. એ દિવસે વલ્લભની યાદ આવવા લાગે કે શ્રી વલ્લભની કેવી કૃપા મારા પર છે. આજે શ્રીનાથજીની સન્મુખ ઉભો છું, ઠાકોરજીની સન્મુખ ઉભો છું, ત્યારે માનજો અત્યારે ઠાકોરજી જોઈ રહ્યા. જે દિવસે તમે વર્ષોથી જે મનોરથ પૂરા કર્યા હોય અને એ જ મનોરથમાં આવીને, કથા હોય કે ઠાકોરજીનો મનોરથ હોય, અને તમે પોતે બેઠા બેઠા તમને વિચાર આવે કે કેટલા સમયનો મનોરથ આજે ઠાકોરજીએ પૂરો કર્યો અને હૃદય ભાવુક થાય, માનજો ઠાકોરજી તમને જોઈ રહ્યા. આ પરિવાર છાયાબેનનો કેટલા 7 વર્ષનો મનોરથ, કેટલા વર્ષોથી એનો ભાવ ક્યારે થશે, અને આજે હું કહી શકું શ્રીનાથજી બાબાએ આ સુતરિયા પરિવારની સામે જોયું. શ્રીનાથજીના ધામમાં તો એ બાંધી જ રહ્યા છે, પ્રયાસ થઈ જ રહ્યો છે, શ્રીનાથજીની કૃપા છે જ, પણ શ્રીજી કૃપા આ બધા પ્રમાણો છે. ઘણી વાર કે આપણે ઠાકોરજીને યાદ કરીએ ને આપણા તો હૃદયમાં જળજળી આંખમાં આવે, પણ ઠાકોરજી આપણને યાદ કરતા હશે ક્યારે? અને યાદ કરે તો ખબર કેમ? જો આપણે બેઠા બેઠા પ્રભુને યાદ કરીએ, આવું વૈકુંઠમાં કે ગોલોકધામમાં શ્રીનાથજીને આપણી યાદ, એ પેલા મુંબઈમાં ત્યાં સાઉથ મુંબઈમાં પેલા છાયાબેન જેમ ઠાકોરજીને યાદ આવતું હશે, સંજયભાઈનો પરિવાર એમ યાદ આવતું હશે.
કેમ ખબર પડે યાદ કર્યા આપણને ઠાકોરજીએ? તો કે જ્યારે જ્યારે આવા કથાના ક્ષણ મળે ને તો માનવું ઠાકોરજી આપણને યાદ કર્યા, પ્રભુ આપણને સ્મરણ કર્યા છે, અને એટલે આપણા મનોરથો ઠાકોરજીએ પૂરા કર્યા. ખાલી વ્યવસ્થાથી નથી થતું વૈષ્ણવો, આ બધું તો ભગવત કૃપાથી જ સંભવ થાય. ખાલી વ્યવસ્થાઓ ઘણા એવા છે કે વ્યવસ્થાઓ કરીને બેઠા, નથી થતું જ નથી જ થતું. તો આ પ્રભુની કૃપા થાય. લૌકિક પ્રસંગો કદાચ આપણી વ્યવસ્થાથી થઈ શકે, અલૌકિક ઉત્સવો તો એની ઈચ્છા થાય ને ત્યારે જ થતા હોય. અને હૃદયથી કહું તો પ્રભુ દર્શન બધાને આપે. હે શ્રીનાથજી બાબા, તારી અકારણ કૃપા જે મારા પર છે, કારણ કે કૃપા એટલી થાય છે કે વિચાર આવે આવા પુણ્યો તો કઈ નથી, એવા કોઈ સત્કર્મો નથી, એવું તો કઈ કર્યું નથી. ઘણી વાર કઈ ખરાબ ઘટના ઘટે ને તો આપણે પ્રશ્ન કરીએ, ભગવાન મેં તો કઈ ખરાબ કર્યું નથી, મારી જોડે આવું કેમ? પણ ક્યારેક સુખ આવ્યું ત્યારે પ્રભુને કહું મેં તો કઈ સારું કર્યું નથી, મારી જોડે કેમ આવું સારું કર્યું? દુઃખ આવે ત્યારે મને જ કેમ? સુખ આવ્યું ત્યારે ક્યારે પ્રશ્ન પ્રભુને કર્યો મને જ કેમ આપે છે? મેં તો એવું કયું સારું કર્યું કે મને જ આપે છે? આટલા બધામાંથી શું કાથી ગમી ગયો? મારાથી તો કોઈ સત્કર્મ થયા. ત્યારે મનુષ્ય ક્યારે પ્રશ્ન કરતો નથી, કારણ સુખ પર પોતાનો અધિકાર માને છે, અને દુઃખ ક્યાંક એડ્રેસ ખોટું લખાઈ ગયું ને મારા સુધી આવી ગયું હોય એવો મહેમાન માને છે, ક્યાંક ખોટા સરનામે આવી ગયું. જો સુખના કારણ પોતાને માનતા હો તો દુઃખનું કારણ પણ તમે જ છો. પણ જો સુખને પ્રભુની કૃપાનો પ્રસાદ માનતા હો કે ના આ તો પ્રભુની કૃપાથી આવ્યું છે, તો હંમેશા યાદ રાખજો આ દુઃખ ભગવાને મારા કર્મોને સમાપ્ત કરવા માટે મોકલ્યું કે ભગવાન દુઃખનો હિસાબના ખાતાઓ બંધ કરવા માંગે છે અને મારા ભાગ્યમાં અનંત આનંદને લખવા માંગે છે. એટલે પેલું ખર્ચી પૂરું કરી અને કેવલ નિત્ય આનંદમાં મને સમાવવા માંગે છે. પ્રભુની આ કૃપા. પૂતનાએ જ્યારે પ્રવેશ કર્યો ને પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. ભગવાન જલ્દી કોઈને દ્રષ્ટિ આપતા નથી, કારણ કે જેના પર દ્રષ્ટિ પડે એના તો સઘળા કાર્યો સિદ્ધ થઈ જાય. અનેક અનેક કારણોની ચર્ચા આવી. જોયા સુંદરી રૂપે પૂતનાને બોલાવ્યા, સ્વાગત કર્યા, યશોદાજીએ નજીક બેસાડ્યા, કહ્યું કે ક્યાંકની રાણી લાગે. અલગ મલકની વાતો કરવા લાગી પૂતના. કહ્યું ક્યાંકની રાણી મારા લાલનના દર્શન કરવા આવી. વાત કરતા કરતા કંઈક કાર્ય યાદ આવ્યું યશોદાજીને. કહ્યું કે થોડી વાર લાલનને સાચવશો, હમણાં હું ગૃહ કાર્ય કરીને આવું. અને આપી દીધા પૂતનાને. અને જ્યાં આપ્યા, જો મહાપ્રભુજી વાર્તા સાહિત્યમાં હરિરાયજી, ગોકુલનાથજી આદા આચાર્યો આજ્ઞા કરે છે આપણા પ્રભુને ક્યારે પણ કોઈના ભરોસે મૂકી જવા નહીં. અને કદાચ ક્યાંક પધરાવવા પડે ને તો ફોન કરીને પૂછતા રહેવું, અને જેને ફોન કરે એને ખોટું નહીં લગાડવું. પાછું અમારા પર ભરોસો નથી, ઘડી ઘડી ફોન કરે. અરે આનો ભાવ છે. અત્યારે તો વ્યવહાર જગત એટલો વધી ગયો છે કે કોઈને ભાવ પ્રગટ કરતા ડર લાગે, કારણ કે આ ક્યાંક આમાંય લૌકિક અર્થ ન કાઢી. પદ્મનાભદાસજીની વાર્તામાં આવે છે પેલો યવન ઉપાડી ગયો અને 3 દિવસ સુધી એમણે ઉપવાસ કર્યા કે જ્યાં સુધી ઠાકોરજી ન મળે ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરીશ. અને ત્યાં ભાવ પ્રકાશમાં લખ્યું બને તો પ્રભુને કોઈના ભરોસે નહીં પધરાવવા, અને કદાચ પધરાવવા પણ પડે તોય ઠાકોરજીની ખબર પૂછતી રહેવી કે અમારા ઠાકોરજી આનંદમાં તો બિરાજ, પ્રભુ પ્રસન્નતામાં તો છે. તો આપણે ત્યાંના વિવેક છે. અને હા સંજોગો એવા હોય તો પધરાવવા પડે. અને કોઈ વૈષ્ણવ અને જેને ત્યાં બિરાજતા હોય એને પણ મારા ઠાકોરજી મોટા ને એના નાના ને આ તો માલિક ને તો મહેમાન, આવા લૌકિક વ્યવહારોના ભાવથી ક્યારેય નહીં જોવા. આપણે તો આપણી લૌકિકતા પ્રભુમાં, અને ઘણી વાર તો એટલો બધો અતિરેક કે હું મારા ઠાકોરને ક્યાંય ન બતાવું ને આમ ન કરું ને પેલું ના કરું, કોઈ જોવા ના દઉં. આપણે ત્યાં નંદ ગ્રહ છે, કારાગ્રહ નથી. એટલે બહુ સિદ્ધાંતોના અતિરેકમાં તમારા ઘરને પ્રભુનું કારાગ્રહ ના બનાવી દેતા, એને નંદ ગ્રહ બનાવીને આનંદે કરવા દેજો. વાર્તા સાહિત્ય વાંચો તો બધા ખુલાસા છે. પણ ઘણી વાર ઘણી વસ્તુનો અતિરેક થઈ જાય તે પ્રભુને પણ બંધન કરતા અને બહારરૂપ બની જાય. આપણા આત્મીયજનો, આપણા સ્વજનો છે, આપણા જ વૈષ્ણવો છે, તો ત્યાં તો બધા ભાવ છે. તો પ્રભુ માટે આ મિશ્રીના ઠાકોરજી, આ અંસકડીના ઠાકોરજી, આ સખડીના ઠાકોરજી, આપણને મિશ્રી, અંસકડી અને દૂધઘર ને આ બધું યાદ રહે છે. મહત્વનો શબ્દ તો ભૂલી જ જઈએ છે, ઠાકોરજી.
ઠાકોરજી શબ્દ ભૂલી જાઓ, પેલું બધું યાદ રહે. મારો તો સકડી નહીં મિશ્રી વાળા તું આમ રે, એ અનસકડી વાળાને આમ પધરાવવાના. આ રીતે ઠાકોરજીમાં પણ આપણે પહેલા તો ભોગનો વિવેક હતો કે અનસકડી સકડી આ બધું એક સાથે ન પધરાવાય, અલગ અલગ પધરાવતા એટલે ઠાકોરજી પધરાવતા. પણ આ બધું કાંઈ ખબર ના હોય પણ પેલું ખબર હોય. અને એટલા માટે ઘણીવાર આચાર વિચારનો અતિરેક, સિદ્ધાંતનો અતિરેક, અનન્યતાનો અતિરેક ક્યાંક આપણને પુષ્ટિ માર્ગ મહાપ્રભુજી અને શ્રીનાથજીથી દૂર ન કરી દે એની સાવધાની બધાએ રાખવાની. કારણ કે કોઈ પોતાના લૌકિક સાધવા માટે આપણને ધર્મના રસ્તેથી ભટકાવી ન દે એની સાવધાની તો બધાએ રાખવાની. પોતાનું પ્રભુત્વ, પોતાની મહત્તા સ્થાપવા માટે ઘણીવાર મહાપ્રભુજીને શ્રીનાથજીથી કોઈ દૂર કરી દે તો ક્યાંક તો સાવધાની રાખવી પડશે, કોઈક જગ્યાએ તો જાગૃત રહેવું પડશે. અને એટલા માટે ઠાકોરજી શબ્દ મહત્વનો છે. એ ભૂલો છો ત્યારે અપરાધ થઈ જાય. પેલા વૈષ્ણવના ઠાકોરજી, આ મારા ઘણીવાર બધાએ ઠાકોરજી ત્યારે બધાને ભાવ હોય મારા લાલન, પણ લાલન તો બધાય છે. એટલે ક્યારે પણ નાના મોટાનો ભેદભાવ પ્રભુમાં કરવો નહીં. આ દોષ છે, આ અપરાધ છે. એ ભાવ મારા મહાપ્રભુજીના લાલન છે, મારી યશોદાજીના લાલન છે, આ ભાવ રાખવાનો. આપણે કોણ નાના મોટા ઊંચા નીચા ભેદભાવ કરનારા? આપણો તો એક જ ભાવ ઠાકોરજી છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે, જે પૂતનાને મોકો જોઈતો હતો મળ્યો, ચારે બાજુ જોયું કોઈ નથી, સ્તનપાન કરાવવા લાગી અને પ્રભુ તો જે સમર્પિત કરો એનું ગ્રહણ કરવા લાગે. અને પ્રભુએ ગ્રહણ કરતા કરતા કેવલ દુગ્ધ વિષ નહીં, પ્રભુએ તો પ્રાણોના દર્શન કરવા લાગ્યા. અને જ્યારે પ્રાણોના પાન પરમાત્મા કરવા લાગ્યા, પ્રાણપતિ એ જ છે, અને પ્રાણોના દર્શન કરવા લાગ્યા અને એ સુંદરીનું નાટક કરવા આવેલી પૂતના વિકરાળ મૂળ રૂપમાં આવી. છકોસ લાંબી થઈને પડી, વૃક્ષો પડ્યા, પ્રાણોના કર્ષણ કર્યા. અને જ્યારે મોટો અવાજ થયો બધા જ દોડ્યા છે. યશોદાજી ગોપીજનો દોડતા દોડતા આવ્યા. વિકરાળ પૂતનાની છાતી ઉપર કૃષ્ણ રમી રહ્યો છે. લાલનને લઈ લીધા ગોદમાં, છાતીએ ચાપી લીધા યશોદાજીએ. અને બધા વ્રજવાસીઓ ભેગા થયા કે આ રાક્ષસી આવી ક્યાંથી? માનો પોતાની ચિતા તૈયાર કરીને પડી છે. અગ્નિ સંસ્કાર કર્યા છે, અગ્નિ સંસ્કાર કર્યા, પૂતના બળી, પણ એના શરીરમાંથી ચંદનની સુગંધ નીકળે. જો ભગવાન આવી અસુરીને પણ સુગંધિત કરતા જાય, અજાણતામાં પણ જેને ભગવાનનો સ્પર્શ થયો છે એની અધોગતિ થતી નથી. એટલે આપણે ત્યાં તો કહ્યું ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તિશ્ચા અતિક્રમે કૃતે અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ હરિ. અભાવે પણ જે ભગવાન પાસે ગયો ને, જીવ નથી જાણતો, ભગવાન તો જાણે છે. કૃષ્ણ ચરિત્રની વિશેષતા તમે જુઓ, ગમે તેવો પાપીમાં પાપી વ્યક્તિ આવ્યો છે, અસુર અને રાક્ષસ આવ્યો છે, ભગવાને મારીને નરકમાં મોકલ્યો નથી. ભગવાન ક્યારે પણ કોઈ જીવને કર્મની ગતિ આપતા નથી. સ્વર્ગ અને નર્ક આ કર્મની ગતિ. પુણ્ય કર્યા તો સ્વર્ગ, પાપ કરો તો નર્ક. ભગવાન કર્મની ગતિ આપતા નથી, એ તો કૃપા જ દાન કરે. એટલે આપણે શું, ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો, ભગવાને કંસનો ઉદ્ધાર કર્યો, રામે રાવણનો ઉદ્ધાર કર્યો. ભગવાન તો ઉદ્ધાર કરે. એ સજા નથી આપતા, એ ક્ષમા આપે છે. એટલે ગમે તેવા જીવનમાં પાપ હોય, કોઈ ખરાબ આદત હોય, કોઈ દુર્વિચાર હોય, દુષ્કર્મ હોય, પણ ભગવાન પાસે જવાનો મોકો મળે ત્યારે પાપનો વિચાર કરીને રોકાઈ ન જતા. કારણ કે દુનિયામાં એક જ જગ્યા છે પાપમાંથી મુક્ત થવાની, અને એ છે પરમાત્માનું શરણ. અને હું નથી કહેતો, ભગવાન કહે છે કે અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. લોકો એમ કે કરેલું તો ભોગવવું જ પડે ના. ભગવાન કહે જો મને શરણાગત થઈ જાય ને તો કર્મની બધી ગાંઠો હું જ ખોલી આપું. કર્મના સિદ્ધાંતો બનાવનારો જે છે, કૃપા એવી બળવાન છે કે એની આગળ કર્મો પણ ટકી શકતા નથી. અને એટલે કર્મ બંધનમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય કૃષ્ણની શરણાગતિ. કારણ કે એને ગેરંટી આપી છે કે હું બેઠો છું, તારા માટે હું બેઠો છું. हमको इस बात का आनंद होना चाहिए कि हमें वो चाहता है जिसे हर कोई पसंद नहीं आता. ये बहुत चूजी है અને આપણે બધા ચૂઝન વન છે. પુષ્ટિ માર્ગમાં આપણે કહીએ ને કે અહીંયા તો પ્રભુને ચાહે એ પુષ્ટિ માર્ગમાં નથી આવતો,
પ્રભુ જેને ચાહે એને જ પુષ્ટિ માર્ગમાં લાવે. ગમે તેવો જેવો તેવો પુષ્ટિ માર્ગમાં આવી શકે નહીં, અને તમે આવ્યા છો તો તમે જેવા તેવા નથી, તમે એને ગમતા જીવ છો. આ તો એની સાબિતી પહેલી છે. જો ગમતા ન હોત તો આ ઘટના ન ઘટી હોત, આ સંજોગો ન હોત. તમે ગમો છો એટલે તમને એને એવા વર્ગમાં રાખ્યા છે જેનો ગમતો વર્ગ છે, જેના પર એની કૃપા છે, પુષ્ટિ છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે, પૂતનાનો ઉદ્ધાર કર્યો અને પૂતના કવચથી પ્રભુના નામથી પ્રભુની રક્ષા થઈ રહી છે, એની કથા વર્ણન કરવામાં આવી. આગળ અનેક પ્રકારની ચર્ચાઓ કરી છે. ત્યાં પરીક્ષિત મહારાજ કહેવા લાગ્યા સુખદેવજીને કે અરે ભગવત કથામાં એટલો આનંદ આવી રહ્યો છે કે પ્રભુની સઘળી લીલાઓ મારે સાંભળવી છે. એવા વિવિધ પ્રકારની સુંદર સુંદર લીલાઓને સાંભળું છું, મારું અંતઃકરણ પવિત્ર થાય.